થી પહેલી સ્લાઇડ આપણા આધુનિક અર્થતંત્રના બે જ મુખ્ય આધારસ્તંભો બતાવે છે. હા, એટલે પહેલો સ્તંભ છે ઉદ્યોગ સાહસિકતા, એટલે કે પોતાનું સામ્રાજ્ય ઊભું કરવું, અને બીજો છે રોજગારી. મતલબ કે કોઈ સ્થાપિત સંસ્થા કે કંપનીના વિઝનનો હિસ્સો બનવું. બિલકુલ. જુઓ, આ બંને રસ્તાઓ વિશે લોકો પાસે ઘણી અધૂરી કે કહી શકાય કે રોમેન્ટિસાઇઝ્ડ માહિતી હોય છે. આપણે માત્ર આ બંનેની વ્યાખ્યાઓ ગોખવાની નથી. ના, જરાય નહીં. આપણે તેની પાછળનું મનોવિજ્ઞાન, જોખમનું ગણિત અને વાસ્તવિકતા સમજવાની છે. સાચી વાત છે. મોટાભાગના લોકો પોતાની માનસિક ક્ષમતાને સમજ્યા વિના કોઈ એક રસ્તે ચડી જાય છે અને દાયકાઓ પછી વિચારે છે કે શું આ સાચો નિર્ણય હતો? કારણ કે આ બંને માર્ગની પોતાની એક તદ્દન અલગ ઇકોસિસ્ટમ છે. હા, જેના પોતાના અલગ પડકારો છે. જે વિદ્યાર્થીઓ નિયમિત રીતે નોટ્સ લઈ રહ્યા છે તેમના માટે અહીં પહેલું એક્ઝામ એલર્ટ છે, જે આજના ક્લાસનું ફાઉન્ડેશન સેટ કરશે. હા વિદ્યાર્થીઓ, આ ખાસ નોંધે. યાદ રાખો, અર્થતંત્રમાં વેલ્થ ક્રિએશન એટલે કે સંપત્તિ નિર્માણ અને કરિયરના બે જ મુખ્ય માર્ગ છે. પોતાની ઉદ્યોગ સાહસિકતા અથવા અન્યની સ્થાપિત વ્યવસ્થામાં રોજગારી. બિલકુલ. અને આ ફાઉન્ડેશન સમજ્યા પછી હવે આપણે સ્ક્રીન પર દેખાતા ગ્રાફિક્સ તરફ નજર કરીએ, જે આપણો આગળનો મુદ્દો છે, એટલે કે સ્લાઇડ 2. હા, અહીં સિક્કાઓમાંથી ફૂટી રહેલો એક છોડ દેખાય છે, જે ઉદ્યોગ સાહસિકતા અને નવીનતાનું સુંદર પ્રતીક છે. રાઈટ. આ માત્ર કોઈ દુકાન ખોલીને ગ્રાહકની રાહ જોતા બેસી જવાની વાત નથી. બિલકુલ નહીં. અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે બિઝનેસમાં બધું જ શૂન્યમાંથી સર્જવાનું હોય છે. એટલે કે જ્યારે કોઈ વ્યક્તિ ઉદ્યોગ સાહસિક બને છે ત્યારે તેની પાસે કોઈ તૈયાર બ્લુપ્રિન્ટ નથી હોતી. એક્ઝેક્ટલી. તેણે માર્કેટમાં એક એવું ગાબડું કે એક એવી તક શોધવી પડે છે જે હજુ કોઈએ જોઈ નથી. એ કોઈ મોટી સમસ્યા હોઈ શકે જેનો ઉકેલ એક પ્રોડક્ટ કે સર્વિસ દ્વારા આપી શકાય. અને આખી પ્રક્રિયા નાણાકીય જોખમના પાયા પર ઊભી છે. પૈસા, માણસો અને ટેકનોલોજીનું સંયોજન કરીને એક એવું મશીન બનાવવાનું છે જે ભવિષ્યમાં નફો રળી આપે. સાચી વાત. નવીનતા એટલે કે ઇનોવેશન વિના આ બિલકુલ શક્ય નથી. જો બજારમાં જે મોજૂદ છે તે જ જૂની પદ્ધતિથી આપવામાં આવે તો બજાર તરત જ એ બિઝનેસને બહાર ફેંકી દેશે. તો આ મુદ્દા પરનું બીજું એક્ઝામ એલર્ટ ખાસ અંડરલાઇન કરી લેજો કે ઉદ્યોગ સાહસિકતાનો મુખ્ય પાયો નાણાકીય જોખમ લઈને નવીનતા દ્વારા બજારમાં નફો કમાવા માટેની આખી પ્રક્રિયાનું સંચાલન કરવાનો છે. બહુ સરસ રીતે સમજાવ્યું. પણ શું આ સતત નવું વિચારવાની પ્રક્રિયા માનસિક રીતે થકવી નાખનારી નથી હોતી? રોજ સવારે ઉઠીને એક નવો જંગ લડવાનો? હા, એ બહુ થકવી નાખે એવું હોય છે. આનાથી તદ્દન વિપરીત ચિત્ર આપણને આ પછીની ત્રીજી સ્લાઇડમાં જોવા મળે છે, જ્યાં સુરક્ષા અને પગથિયા ચડવાની વાત છે, એટલે કે રોજગારી અથવા નોકરી. હા, અહીં આખું નવું પડેડું શોધવાની કે વ્હીલની શોધ ફરીથી કરવાની કોઈ જ જરૂર નથી. રાઈટ. કંપની, સંસ્થા કે સરકાર પાસે પહેલેથી જ એક સફળ મોડેલ ચાલી રહ્યું છે. નોકરીમાં માત્ર એ સિસ્ટમમાં ફિટ થઈને કુશળતા આપવાની છે. અને ઘણા શાર્પ માઇન્ડ્સ માટે આ બહુ જ રાહતની વાત હોય છે. દરેક વ્યક્તિને શૂન્યમાંથી શરૂઆત કરવી પસંદ નથી હોતી. બિલકુલ. રોજગારી એટલે એવી વ્યવસ્થા જ્યાં એક વ્યક્તિ પોતાનો સમય અને આવડત કોઈના વિઝનને સાકાર કરવા માટે આપે છે અને બદલામાં નિશ્ચિત આર્થિક વળતર મેળવે છે. અહીં મેનેજમેન્ટના માર્ગદર્શન હેઠળ કે કંપનીના સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર મુજબ કામ થાય છે. આમાં એક બહુ મોટી માનસિક શાંતિ હોય છે. કેવી શાંતિ? એવી કે કાચા માલની સપ્લાય ક્યાં અટકી છે કે આવતા મહિને ગ્રાહક ક્યાંથી આવશે તેની ચિંતા કર્મચારીએ નથી કરવાની હોતી. તેણે માત્ર પોતાનું કામ શ્રેષ્ઠ રીતે કરવાનું છે. બરાબર છે. તો આ કોન્સેપ્ટ પરનું એક્ઝામ એલર્ટ એ છે કે રોજગારી એટલે નિયમિત પગારના બદલામાં દેખરેખ અને ચોક્કસ નિયમો હેઠળ કામ કરવું, જ્યાં વ્યક્તિગત નાણાકીય જોખમ નહીવત હોય છે. બિલકુલ સાચું. અને આ વાત આપણને બહુ સહેજતાથી આર્થિક રોકાણના મુદ્દા પર લઈ જાય છે, જે આપણી ચોથી સ્લાઇડ છે. હા, સ્ક્રીન પર અત્યારે જે આર્થિક ત્રાજવું દેખાઈ રહ્યું છે તેમાં એક તરફ સોનાનો બ્લોક છે અને બીજી તરફ સુરક્ષાની ઢાલ છે. બિઝનેસ શરૂ કરવો એ માત્ર વાતો કે આઈડિયાની રમત નથી. તેમાં બહુ મોટું મૂડીરોકાણ એટલે કે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ જોઈએ. સાચી વાત છે. કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ એ કોઈ પણ બિઝનેસનો ઓક્સિજન છે. જમીન ખરીદવી પડે, ઓફિસ ભાડે રાખવી પડે અને મશીનરી લાવવી પડે. હા, અને સૌથી અગત્યનું,
શરૂઆતના મહિનાઓમાં જ્યારે કોઈ આવક ન હોય ત્યારે કર્મચારીઓને પગાર આપવા માટે બહુ મોટું ભંડોળ અકબંધ રાખવું પડે છે. એક્ઝેક્ટલી. આ બધામાં લાખો કે કરોડો રૂપિયાની જરૂર પડી શકે છે. અને આટલા પૈસા લગાવ્યા પછી પણ એ પ્રોજેક્ટ સફળ થશે તેની કોઈ જ ગેરંટી હોતી નથી. ઉદ્યોગ સાહસિક પોતાની જિંદગીની જમા પૂંજી દાવ પર લગાવે છે. બીજી બાજુ નોકરીમાં એન્ટ્રી લેવા માટે કોઈ મોટું મૂડીરોકાણ નથી કરવાનું. ડિગ્રી, અનુભવ અને સમય એ જ ઇન્વેસ્ટમેન્ટ છે. કર્મચારી કંપનીને પૈસા નથી આપતો, પણ કંપની તેને સમય આપવા માટે પૈસા આપે છે. હા, એટલે જે વિદ્યાર્થીઓ આર્થિક મોડેલ્સનો અભ્યાસ કરી રહ્યા છે તેઓ આ એક્ઝામ એલર્ટ ખાસ ટપકાવી લે કે વ્યવસાયની શરૂઆત મોટા મૂડીરોકાણ અને અસુરક્ષા સાથે થાય છે. હા, અને રોજગારી કોઈપણ મોટા પર્સનલ રોકાણ વિના આર્થિક સુરક્ષા પ્રદાન કરે છે. બરાબર. અહીં વાત ખરેખર ખૂબ જ રસપ્રદ બને છે, કારણ કે જ્યારે આપણે રોકાણની વાત કરીએ ત્યારે જોખમ એટલે કે રિસ્કનો મુદ્દો આપોઆપ આવી જાય છે. હા. સ્લાઇડ 5 પરનું જહાજનું લંગર જુઓ, જે વજન અને જોખમનું પ્રતીક છે. આપણે હમણાં જ કહ્યું કે નોકરીમાં નાણાકીય જોખમ નહીવત છે, પણ શું ખરેખર એવું છે? આજના સમયમાં ટેકનોલોજીના કારણે રાતોરાત કંપનીઓ બંધ થઈ જાય છે, લે ઓફ થાય છે. બહુ જ પ્રેક્ટિકલ પ્રશ્ન છે આ. મંદી આવે ત્યારે સૌથી પહેલા કર્મચારીઓ પર જ કાપ મુકાય છે. તો પછી નોકરીનો રિસ્ક શૂન્ય કઈ રીતે કહી શકાય? આનો જવાબ રિસ્કની વ્યાખ્યામાં છુપાયેલો છે. જોખમ બંને જગ્યાએ છે, પણ તેનો પ્રકાર અને તેની સાયકોલોજી સાવ અલગ છે. બિઝનેસમાં જોખમ માર્કેટનું છે, હરીફાઈનું છે. એટલે કે જો બિઝનેસ ફેલ જાય તો ઉદ્યોગ સાહસિક માત્ર પોતાની વર્તમાન આવક નથી ગુમાવતો. બિલકુલ. તે પોતાનું મૂડીરોકાણ પણ ગુમાવે છે, તેની એસેટ્સ વેચાઈ જાય છે, અને કદાચ તે મોટા દેવામાં ડૂબી જાય છે, જેને ફાઇનાન્શિયલ રૂઇન કહેવાય. હવે નોકરીની વાત કરીએ તો જો કંપની બંધ થઈ જાય કે લે ઓફ આવે તો કર્મચારીની નોકરી જશે અને આવક બંધ થશે. પણ તેને કંપનીનું દેવું ચૂકવવાનું નથી આવતું. તેના માથા પર બેંકની કોઈ બિઝનેસ લોન નથી હોતી. તેને નવી નોકરી શોધવાનો તણાવ છે, પણ તે આર્થિક રીતે માઇનસમાં નથી જતો. અચ્છા, એટલે જ આ મુદ્દાને સ્પષ્ટ કરતું એક્ઝામ એલર્ટ કહે છે કે વ્યવસાયમાં માર્કેટનું જોખમ અને આર્થિક નુકસાનની શક્યતા મહત્તમ હોય છે. હા, જ્યારે નોકરીમાં માત્ર કારકિર્દીની સ્થિરતાનું જોખમ હોય છે, કોઈ ભયંકર નાણાકીય નુકસાનનું નહીં. રિસ્કની આટલી ગહન વાત કર્યા પછી સૌથી મોટો પ્રશ્ન એ આવે છે કે આ બધું સહન કરવાના બદલામાં મળે છે શું? એટલે કે કમાણી અને રિવોર્ડ. હા, જે 6ઠ્ઠી સ્લાઇડનો વિષય છે. આવકનું આ ગણિત બહુ જ જટિલ છે. અત્યારે સ્ક્રીન પર દેખાતી સ્લાઇડ આવકની અનિશ્ચિતતા અને સ્થિરતા વચ્ચેનો તફાવત બતાવે છે. જો બિઝનેસમાં આઈડિયા ક્લિક થઈ ગયો તો કમાણીની કોઈ જ સીમા નથી. આકાશ જ લિમિટ છે. બિલકુલ. ઉદ્યોગ સાહસિકની આવક અનિશ્ચિત છે. તે સીધી રીતે નફા અને બિઝનેસના સ્કેલ સાથે જોડાયેલી છે. જ્યારે રોજગારીમાં એક શબ્દ બહુ પ્રચલિત છે, ગોલ્ડન હેન્ડકફ્સ, એટલે કે સોનાની બેડીઓ. વાહ, આ બહુ રસપ્રદ શબ્દ છે. સોનાની બેડીઓ. હા, દર મહિનાની પહેલી તારીખે ખાતામાં એક ચોક્કસ રકમ જમા થઈ જાય છે. આ નિશ્ચિત આવક એટલી આરામદાયક હોય છે કે તે માણસને એક કમ્ફર્ટ ઝોનમાં બાંધી દે છે. ઘરનું બજેટ અને લોનના ઈએમઆઈ બધું સેટ થઈ જાય છે. પણ આમાં ફાઇનાન્શિયલ ગ્રોથ એક મર્યાદામાં જ થાય છે, રાઈટ? બહુ સારું પરફોર્મન્સ આપો તો પણ વર્ષે 10થી 20% જ પગાર વધારો મળી શકે. પગાર અચાનક રાતોરાત 10 ગણો નથી થઈ જતો. એક્ઝેક્ટલી. જ્યારે બિઝનેસમાં ક્યારેક રાતોરાત ગ્રોથ શક્ય છે, જોકે તેની સામે નુકસાનની શક્યતા પણ એટલી જ રહેલી છે. તો આ ગણિતને સમજવા માટેનો એક્ઝામ એલર્ટ છે કે વ્યવસાયિક આવક સંપૂર્ણપણે નફા પર આધારિત અને સીમારહિત હોઈ શકે છે. જ્યારે નોકરીની આવક સ્થિર, નિયમિત અને એક ચોક્કસ મર્યાદામાં બંધાયેલી હોય છે. રાઈટ. આવક પછી 7મી સ્લાઇડમાં જે મુદ્દો છે તે સીધો માણસના મગજ અને અહંકાર પર અસર કરે છે, અને તે છે સત્તા. હા, તાજ વિરુદ્ધ મશીનના ગિયર્સ. અસલી બોસ કોણ છે? પણ મને એ કહો, ક્યારેક એવું નથી લાગતું કે આ સંપૂર્ણ આઝાદી ઓવરરેટેડ છે? એવું કેમ લાગે છે? એટલે નાના મોટા નિર્ણયો લેવાની આ સતત જવાબદારી માણસને માનસિક રીતે થકવી નથી દેતી? 100% થકવી દે છે. અને આ બહુ પ્રેક્ટિકલ વાત છે. આઝાદી ક્યારે મફતમાં નથી આવતી. બિઝનેસમાં આઝાદીની કિંમત છે સતત ડિસિઝન ફટીગ. હા, બિઝનેસમેન ક્યારે ઓફિસથી ઘરે જઈને સ્વિચ ઓફ નથી થઈ શકતો. જ્યારે નોકરીમાં ચિત્ર અલગ છે. ત્યાં મોટા નિર્ણયો લેવાની જવાબદારી મેનેજર કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ પર હોય છે. કર્મચારીએ માત્ર સૂચનાઓનું પાલન કરવાનું છે.
રોલ નક્કી છે, કામના કલાકો નક્કી છે, નિર્ણય લેવાની સત્તા મર્યાદિત છે, પણ નિષ્ફળતાનો માનસિક ભારણ પણ ઓછું છે. તો આ બધાનો અર્થ શું થાય છે? આનો સીધો અર્થ એ છે કે જો કોઈને પોતાની શરતો પર જીવવું હોય તો તેણે નિષ્ફળતાની અને સ્ટ્રેસની સંપૂર્ણ જવાબદારી લેવાની તૈયારી રાખવી પડશે. આ જ આપણું એક્ઝામ એલર્ટ છે કે બિઝનેસમાં સંપૂર્ણ સ્વતંત્રતા અને નિર્ણય શક્તિ હોય છે, જ્યારે નોકરીમાં કામ મેનેજમેન્ટની સૂચનાઓ મુજબ થાય છે. આટલી ગહન ચર્ચા પછી હવે 8મી સ્લાઇડમાં બંને રસ્તાના હકારાત્મક પાસાઓ પર ફોકસ કરીએ. અત્યાર સુધી જોખમ અને ટેન્શનની બહુ વાત કરી. હા, હવે જોખમ ઉઠાવવાના જબરદસ્ત ફાયદા જોઈએ. જો બધું બરાબર ચાલે તો બિઝનેસ જે સંતોષ આપે છે તેની કોઈ તુલના નથી. બિલકુલ. સંપૂર્ણ સ્વતંત્રતા અને જ્યારે ક્રિએટિવ આઈડિયાઝ હકીકત બનીને માર્કેટમાં હિટ થાય ત્યારે મળતો માનસિક સંતોષ અદ્ભુત હોય છે. અને આમાં પેલો સામાજિક એંગલ પણ છે, જોબ ક્રિએશનનો. હા, એક સફળ ઉદ્યોગ સાહસિક માત્ર પોતાની બેંક બેલેન્સ નથી વધારતો, પણ એક આખી આર્થિક ઇકોસિસ્ટમ ઊભી કરે છે. સમાજ માટે નવી રોજગારી ઊભી કરે છે. રાઈટ. કોઈ નવી કંપની શરૂ થાય ત્યારે સેંકડો પરિવારોને આજીવિકા મળે છે. આસપાસના અન્ય નાના વ્યાપારીઓને પણ ફાયદો થાય છે. હા, તમે દેશના અર્થતંત્રનું એન્જિન બનો છો. વિદ્યાર્થીઓ આ એક્ઝામ એલર્ટ નોંધે કે સંપૂર્ણ આઝાદી, અમર્યાદિત સંપત્તિ નિર્માણ અને સમાજમાં રોજગારીનું સર્જન એ ઉદ્યોગ સાહસિકતાના સૌથી મોટા ફાયદા છે. પણ હકીકત એ પણ છે કે દરેક વ્યક્તિ અર્થતંત્રનું એન્જિન બનવા નથી માંગતી. ઘણા લોકોને શાંતિથી પેસેન્જર સીટ પર બેસીને સફરની મજા માણવી હોય છે. હા, અને તેમાં કશું જ ખોટું પણ નથી. આપણી 9મી સ્લાઇડ ટેન્શન ફ્રી લાઈફ અને સુરક્ષાના ફાયદા વિશે છે. નોકરીમાં જે વર્ક લાઈફ બેલેન્સ મળી શકે છે તે બિઝનેસના શરૂઆતના વર્ષોમાં અશક્ય હોય છે. સાચી વાત. શુક્રવારે સાંજે ઓફિસ બંધ કરો, પછી વીકેન્ડમાં કંપનીના પ્રોફિટ કે લોસ વિશે વિચારવાનું નથી હોતું. અને સામાજિક સુરક્ષા એટલે કે સોશિયલ સિક્યુરિટીનું માળખું નોકરીમાં બહુ મજબૂત હોય છે. પીએફ નિયમિત જમા થાય છે, મેડિકલ બેનિફિટ્સ મળે છે. જેથી મોટી બીમારી આવે તો અચાનક આર્થિક બોજ નથી પડતો. કોર્પોરેટ જગતમાં પ્રોફેશનલ ગ્રોથની એક ચોક્કસ સીડી હોય છે. આ માટેનું એક્ઝામ એલોટ નોંધી લેશો કે સ્થિર આવક, આર્થિક સુરક્ષા, વર્ક લાઈફ બેલેન્સ અને પીએફ જેવા સામાજિક લાભો એ નોકરીના મુખ્ય આકર્ષણો છે. આપણે અત્યાર સુધી બધી થિયરી જોઈ. હવે 10મી સ્લાઇડમાં આપણે એક રિયલ લાઈફ કેસ સ્ટડી જોઈએ. ધારો કે એક યુવાન છે જેણે તાજેતરમાં જ મિકેનિકલ એન્જિનિયરિંગમાં પોતાનો ડિપ્લોમા કોર્સ પૂરો કર્યો છે. હા, હવે તે પોતાના કરિયરના ક્રોસરોડ્સ પર ઊભો છે. બરાબર. તેની સામે બે અલગ રસ્તા છે. ચાલો આ ઉદાહરણને ડીકોડ કરીએ. રસ્તો પહેલો કે તે યુવાન ઉદ્યોગ સાહસિક બને, બેંકમાંથી બિઝનેસ લોન લે, જમીન ભાડે રાખે અને પોતાની એક ફેબ્રિકેશન વર્કશોપ શરૂ કરે. અહીં તેણે માત્ર એન્જિનિયરિંગનું જ્ઞાન નથી વાપરવાનું. તેણે સેલ્સમેન બનીને ઓર્ડર લાવવાના છે, એકાઉન્ટન્ટ બનીને ટેક્સ ભરવાનો છે. જોખમ 100% તેનું છે. પણ હા, 5 કે 10 વર્ષ પછી જો એ વર્કશોપ મોટી કંપની બની જાય તો તે એનો એકમાત્ર માલિક હશે. અને રસ્તો બીજો બહુ સીધો અને સુરક્ષિત છે. તે યુવાન નોકરી પસંદ કરે, કોઈ મોટી કંપનીમાં પ્રોડક્શન એન્જિનિયર તરીકે જોડાય. તેને કામ કરવાની એક તૈયાર સિસ્ટમ મળશે. હા, તેણે મશીન ખરીદવા માટે લોન નથી લેવાની, કંપનીને નુકસાન જાય તો તેને લોન નથી ચૂકવવાની. મહિનાના અંતે નક્કી કરેલો પગાર આવી જશે. તો આ કેસ સ્ટડીનો નિષ્કર્ષ એ છે કે આ કોઈ ગણિતની પરીક્ષા નથી જેમાં એક જવાબ સાચો અને બીજો ખોટો હોય. બંને રસ્તા પોતાની જગ્યાએ યોગ્ય છે. બિલકુલ. આ વ્યક્તિની પોતાની સ્કિલ્સ, ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ અને રિસ્ક લેવાની ક્ષમતા પર આધાર રાખે છે. આ ઉદાહરણ માટેનું એક્ઝામ એલર્ટ યાદ રાખજો કે વર્કશોપ શરૂ કરવી એ ઉદ્યોગ સાહસિકતાનું ઉદાહરણ છે, જ્યારે કોઈ સ્થાપિત કંપનીમાં એન્જિનિયર તરીકે જોડાવું એ રોજગારી છે. અદ્ભુત! આ ચર્ચા ખરેખર આંખ ઉગાડનારી રહી છે. હવે આપણે 11મી સ્લાઇડ એટલે કે આજના આ ગહન અભ્યાસના અંતિમ ચરણમાં છીએ. હા, આ છેલ્લી સ્લાઇડમાં એક ફાઇનલ કમ્પેરિઝન છે જે આપણા આખા ક્લાસનો નિચોડ છે. પરીક્ષાની દ્રષ્ટિએ આ 5 માર્ક્સનો પ્રશ્ન છે, એટલે આ છેલ્લું એક્ઝામ એલર્ટ ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થીઓ. આપણે આખી ચર્ચાને 4 મુખ્ય સ્તંભો પર ઊભી રાખી છે. પહેલો સ્તંભ જોખમ અને નફો. હા, વ્યવસાય એટલે ઉચ્ચ જોખમ સામે અનિશ્ચિત નફો.
જ્યારે રોજગારી એટલે નહિવત જોખમ સામે નિશ્ચિત વળતર. બીજો સ્તંભ આઝાદી અને નિયંત્રણ. વ્યવસાયમાં કંટ્રોલ સંપૂર્ણપણે પોતાના હાથમાં છે, જ્યારે નોકરીમાં કંટ્રોલ કંપનીના હાથમાં છે. ત્રીજો સ્તંભ આવક. વ્યવસાયમાં આવક બજારના ગ્રાફની જેમ સતત ઉપર નીચે જાય છે, જ્યારે નોકરીમાં તે ધીમે ધીમે પણ સ્થિરતાથી ઉપર જાય છે. અને ચોથો સ્તંભ સામાજિક સુરક્ષા. વ્યવસાયમાં ઉદ્યોગ સાહસિકે પોતાનું સેફટી નેટ જાતે બનાવવું પડે છે, જ્યારે નોકરીમાં કંપની સુરક્ષા કવચ આપે છે. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો સમજાશે કે આખી દુનિયાની ઇકોસિસ્ટમ આ બંને વર્ગના સંતુલન પર જ ચાલે છે. બંને એકબીજાના પૂરક છે. બિલકુલ સચોટ વાત. આ સાથે આપણું સ્લાઇડ ડેક અહીં પૂર્ણ